સુરતમાં સુમલ ડેરી રોડ પર આવેલ એસવી પટેલ કોલેજમાં એબીવીપીનો વિરોધ કરવામાં આવ્યો હતો। કોલેજમાં વિદ્યાર્થીઓને ગભરામણ થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતમાં સુમલ ડેરી રોડ પર આવેલ એસવી પટેલ કોલેજમાં એબીવીપીનો વિરોધ કરવામાં આવ્યો હતો। કોલેજમાં વિદ્યાર્થીઓને ગભરામણ થતા હોવાની આક્ષેપ કરવામાં આવ્યા હતા। કોલેજમાં બહારની હવા અંદર ન આવતી હોવાનો પણ આક્ષેપ કરાયા હતા। આ મામલે અગાઉ એબીવીપી દ્વારા પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેનું હજી સુધી કોઈ નિરાકરણ નહીં થતા તેઓ વિરોધ પર ઉતર્યા છે। ત્યારે નારેબાજી કરી એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો હતો। કોલેજના રૂમની અંદર એવી વ્યવસ્થા કરાઈ જેથી વિદ્યાર્થીઓને ગભરામણ ન થાય તેવી વાત કરવામાં આવી હતી। અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસે બેભાન થઈ ચૂક્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। मनोज जैन, गुजरात प्रांत मीडिया सह संयोजक, अखिल भारतीय विद्यार्थी परिषद जे एसवी पटेल कॉलेज है एमां 2.5 वर्षथी विद्यार्थी परिषद मांग करे छे। छेल्ला गया वर्षे पण आवेदनपत्र आपवामां आव्युं हतुं कि भाई अहींया सफोकेशननी प्रॉब्लम छे तो एना निवारण माटे के तो एसी लगाववामां आवे के तो कंई पण एवी सगवड करवामां आवे जेनाथी विद्यार्थीने प्रॉब्लम नहीं थाय। अहींया घणा बधा बनाव एवा पण बन्या छे कि बहनोने चक्कर आवी गया होय, बेभान थई गया होय अने एक्जाम टाइममां तो एवुं थई जाय आखी क्लास भरेली होय, हवा पण नहीं आवे अंदर। एटले आजे कॉलेज प्रशासन छे ए लोकोने विद्यार्थी कईथी कई लेवा देवा नथी, ए लोकोने कई विद्यार्थीनी चिंता नथी, ए लोकोनी चिंता हेल्थनी चिंता नथी। एटले दरेक वखत अमे जे आवेदन आपीए छे, प्रश्न अंदर बधा लखीने आपीए छे, एने खाली कहेवामां आवे के हाँ आनो सोल्यूशन करी देशुं, थई जशे, पण कंई थतुं नथी। एटले अखिल भारतीय विद्यार्थी परिषद आजे एसवी पटेल कॉलेजनी अंदर 100 થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યામાં અહીંયા આંદોલન સવારથી ચાલુ છે। 4 કલાક થઈ ગયા છે તો પણ કોઈ આન્સર મળતું નથી। અહીંયાના ટ્રસ્ટીઓ પણ કોઈ આન્સર આપતા નથી અને વિદ્યાર્થી પરિષદની એ જ માંગ છે કે જ્યાર સુધી આ પ્રશ્ન જે છે વિદ્યાર્થીઓના સફોકેશનનું એનો નિવારણ નહીં આવે ત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયાથી હટવાનું નથી અને જે પણ સમાધાન છે એ આજના આજે જ કરવું પડશે, નહીં તો કાલ જો થઈ તો ઉગ્રમાં ઉગ્ર આંદોलन થશે ને એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે। जी नमस्ते, जयदीप जिंजाड़ा, अखिल भारतीय विद्यार्थी परिषद सूरत महानगर मंत्री। एसवी पटेल कॉलेज में घना समय छेल्ला 6 महीना पहला विद्यार्थी परिषदे आवेदनपत्र आप्युं हतुं कि उपरना जे 6 क्लासों है तेमां खूब मोटा प्रमाण में गर्मी और सफोकेशननी समस्यानो सामनो विद्यार्थीओ करी रह्या छे। तो विद्यार्थी परिषदे 6 महीना पहला आवेदनपत्र आप्युं हतुं। आज घणो बधो समय थयो छे, कॉलेजे तेना पर कोई कार्यवाही करी नथी, कॉलेजे विद्यार्थीओना प्रश्न माटे कोई पण प्रक्रिया करी नथी। तो आज विद्यार्थी परिषद उग्र आंदोलन साथे आज एसवी पटेल में बैठो छे। विद्यार्थी परिषदनी एक ज मांग है कि वेन्टिलेशन माटे जे पण प्रक्रिया करवी पड़े, वेन्टिलेशन माटे जे पण समस्यानुं समाधान लावવું પડે એ ટ્રસ્ટી મંડળ અને પ્રિન્સિપાલ એની કમિટી બેસી અને નક્કી કરે। જો આગામી સમયમાં મારી માંગ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ અહીંયા જ પોતાના ગાદલા નાખી મંડપ નાખી અને ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।